નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ એક નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. હવામાન વિભાગે આગામી 6 દિવસ એટલે કે 30 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં 2 સક્રિય વરસાદી સિસ્ટમ કાર્યરત છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસવાની શક્યતા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ગુજરાત જોડો અભિયાનને વેગ આપ્યો છે. આ અંતર્ગત માણાવદર ખાતે આયોજિત જનસભામાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ જૂનાગઢ જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સભ્યના સસરા જીવાભાઈ મરડિયા તેમના સમર્થકો સાથે આપમાં જોડાયા, જેને પાર્ટી માટે એક મોટી સફળતા ગણવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ મહામેળાને લઈને ભક્તોનો પ્રવાહ અંબાજી તરફ જોવા મળી રહ્યો છે. એસટી બસ વિભાગ દ્વારા 1300 જેટલી વધારાની બસો 7 દિવસ મેળા માટે ચલાવવામાં આવશે. 4 હંગામી બસ સ્ટેન્ડ ઉપર બસ વ્યવહાર ચલાવવામાં આવશે. અંબાજી શક્તિપીઠ તરફના તમામ માર્ગો ઉપર રંગબેરંગી રોશની લાઇટો લગાડવામાં આવી છે. સમગ્ર અંબાજી ધામ રોશનીથી ચમકી રહ્યું છે અને અંબાજી મંદિર ખાતે પણ અદ્યતન પ્રવાહની રંગબેરંગી લેઝર લાઇટો લગાડવામાં આવી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનો પ્રવાસ કરશે. તેઓ અમદાવાદમાં વિવિધ ગણેશ પંડાલોમાં દર્શન કરશે. અમિત શાહ શ્યામલકા રાજા અને વસ્ત્રાપુરના મહાગણપતિના દર્શન કરશે. અમિત શાહ નગર દેવી ભદ્રકાળી માતાના પણ દર્શન કરશે. ત્યારબાદ તેઓ ઓગણજ ખાતે વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે. અમિત શાહ આજે લાલ દરવાજા પાસે ટોરેન્ટ પાવરે તૈયાર કરેલા સરદાર બાગનું પણ લોકાર્પણ કરશે. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.